સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ હશે 12મા નંબરનો ટૉપિક આપેલો છે કરંટ અફેરનો. તમે એક વસ્તુ તમે ધ્યાન ના આપી હોય તો તમને કહી દઉં કે કરંટ અફેરમાં આગળ કોઈ પણ પ્રકારનું માર્ક્સનો ઉલ્લેખ કર્યો નથી. કેટલા માર્ક્સનું પૂછાશે એની કોઈ વાત કરવામાં આવી નથી. ક્લિયર? એટલે એની ઈચ્છા પ્રમાણે એ 10 માર્ક્સનું પણ પૂછી શકે, 15 માર્ક્સનું પણ પૂછી શકે, 5 માર્ક્સનું પણ પૂછી શકે, 20 માર્ક્સનું પણ પૂછી શકે. એની ઈચ્છા પ્રમાણે એને જેટલું પૂછવું હશે એટલું પૂછી શકશે. ક્લિયર? કારણ કે માર્ક્સનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. તમે 12મા નંબર ટૉપિક જોશો તો તમને આઈડિયા આવશે. ક્લિયર છે? તો આ જે કરંટ અફેર છે એમાં આપણે અહીંયા તમારે ખાસ સમજવાનું છે. એમાં તમે જુઓ અહીંયા કે સ્માર્ટ મીટર, તમે જો એઝ અ વાયરમેન તમે જોબ કરશો તો તમને સ્માર્ટ મીટરનો પણ આઈડિયા હોવો જરૂરી છે. સ્માર્ટ મીટર કયા પ્રકારના છે, એમાં જો તમે બિલ નહીં ભરો તો એમાં કયા પ્રકારના ચાર્જ લાગી શકે છે એ પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે. ક્લિયર છે? ત્યાર પછી સરકારની જેટલી પણ પોલિસી છે એ પછી સોલાર હોય, વિન્ડ હોય કે રિન્યુએબલ હોય, એનો પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે. ત્યાર પછી સરકાર જે કામ કરી રહી છે હાલ, હાઇડ્રોજનના પ્લાન્ટ ફ્યુચરમાં આવી જશે. કારણ કે હાઇડ્રોજન જે છે એ સેકન્ડરી, પ્રાઇમરી નથી, એ સેકન્ડરી સોર્સ છે. એમાં પણ અલગ અલગ પ્રકારની રીત હોય છે. જેમ કે એક હોય છે ઇલેક્ટ્રોલાઇસિસથી પણ આપણે હાઇડ્રોજન પ્રોડ્યુસ કરી શકીએ. ક્લિયર છે? ભવિષ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલની જગ્યાએ હાઇડ્રોજનનો પણ ઉપયોગ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા જો ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત 2030 સુધીમાં કેટલી રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય? તો 125 ગીગાવોટ. પછી હાઇડ્રોજન ગેસને પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહ કરવા માટે તેને અંદાજે કેટલા તાપમાન સુધી ઠંડો કરવો પડે છે? તો -253°C. ક્રાયોજેનિક સ્ટોરેજ કહીશું આપણે. રિન્યુએબલ એનર્જી છે. રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 એ પણ ઇમ્પોર્ટન્ટ છે, વાંચી લેજો. બાયોટેકનોલોજી, ત્યાર પછી ઇલેક્ટ્રિક વ્હીકલ 2024-25ની જે ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે ભારત અને ગુજરાતમાં થયેલી મહત્ત્વની ગતિવિધિઓ પર આધારિત પરીક્ષાલક્ષી માહિતી. આપણે આ બધી માહિતી આવરી લીધી છે. પાવર પ્લાન્ટ, જેટલા બી નવા પાવર પ્લાન્ટની સ્થાપના થઈ છે એની વાત કરેલી છે. સોલાર પોલિસી, એના પણ કરંટ અફેર, અને 2021 મુજબ બેન્કિંગ ચાર્જીસ કોના માટે માફ છે? તો રહેણાંક ગ્રાહકો માટે. આવા પણ ક્વેશ્ચન આપણે આવરી લીધા છે. કયા રેલવે સ્ટેશનને 2025માં 100% સૌર ઉર્જા પર ચાલતું ભારતનું પ્રથમ સ્ટેશન બનાવવાનું બહુમાન મેળવ્યું છે? કમેન્ટ કરજો આનો આન્સર. કયું આવશે બોલો, કમેન્ટ કરો. પછી PM કુસુમ યોજના છે. તાજેતરમાં અયોધ્યાને કયા પ્રોજેક્ટ હેઠળ સોલાર સિટી બનાવવામાં આવી છે? આ પણ કમેન્ટ કરજો. ગુજરાત સરકારની નવી સોલાર પોલિસી મુજબ ઉદ્યોગો માટે બેન્કિંગ પીરિયડ કેટલો છે? આ પણ કમેન્ટ કરજો. ક્લિયર? તો આ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે એ પ્રકારના ક્વેશ્ચન આપણે આવરી લીધા છે. ખ્યાલ આવ્યો કે નહીં? ગુજરાતની નવી રિન્યુએબલ એનર્જી પોલિસી કયા વર્ષ સુધી અમલી રહેશે? તો 2028 સુધી. તો આ બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે.